મિત્રો, હું દિવ્યેશ દિનમર ધોરણ 9 ના આ વિજ્ઞાન ટેકનોલોજીના વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 ગતિની અંદર અચળ પ્રવેગી ગતિના સૂત્રની વાત કરી રહ્યા હતા. મોસ્ટ એમપી સવાલો છે અને પહેલું સૂત્ર આપણે લાસ્ટ વિડિયોની અંદર ચલાવી દીધું, જેમાં વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર હતું v u + at. વિદ્યાર્થી મિત્રો, અચળ પ્રવેગી ગતિના સૂત્ર તારવવા માટે તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમજાવવો ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, એ જ આલેખ અહીં તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, સેમ ટુ સેમ છે અને એના ઉપરથી જ આપણે બીજું સૂત્ર તારવવાનું છે. તમને ખબર હશે કે અચળ પ્રવેગી ગતિના ત્રણ સૂત્ર છે. પહેલું સૂત્ર વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર v u + at. બીજું સૂત્ર અંતર અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર s ut + 1/2 at². ત્રીજું સૂત્ર વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર v² - u² = 2as, જ્યાં s શું છે? અંતર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવું જે બીજું સૂત્ર તારવવા જઈ રહ્યા છે, જે સવાલ પરીક્ષામાં આ રીતે પૂછાય છે: સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ માટે સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આલેખની રીતે મેળવો. કોનું સ્થાન? સ્થાનને બીજું શું કહેવાય છે? અંતર. અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. એટલે જ મેં તમને કીધેલું કે પહેલા ત્રણ સૂત્ર ગોખી નાખવાના, તો તમને અહીંયા એકથી ખબર હોય પછી પરીક્ષાની અંદર કે આમાં કયું સૂત્ર તારવવાનું છે. સ્થાન અને સમયનું કીધું છે. સ્થાન અને સમય એટલે s ut + 1/2 at². બરાબર છે? તો આ સૂત્ર આપણે તારવવાનું છે. પણ એ પહેલા હું ફરી એક વખત તમને આલેખ સમજાવું. આલેખ ઉપર આવી જાઓ, કારણ કે આલેખ આવડશે તો આ સમજાવતા આવડશે. તો સૌથી પહેલા મેં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવી લીધો છે અને આ a અને b રેખા અચળ પ્રવેગી ગતિ માટે સુરેખ આલેખ એનો આવે. આ આલેખ ઉગમ બિંદુ O માંથી પસાર થતો નથી. એનું કારણ એ છે કે અહીં પદાર્થનો પ્રારંભિક વેગ છે અને કેટલો છે? u જેટલો છે. એટલે આ O થી A સુધીનું માપ આપણે ગયા વિડિયોની અંદર જોયું કે કેટલું આવે? u, પ્રારંભિક વેગ. ત્યારબાદ આપણે શું કામ કરેલું હતું? તો ત્યારબાદ આપણે આ B બિંદુ આગળ સમય અક્ષને લંબ, જેને આપણે BE નામ આપેલું હતું, અને C નામ આપેલું હતું, અને આ વેગ અક્ષને લંબ અહીંયા BE નામ આપેલું હતું આપણે. બરાબર છે? પછી OC ને સમાંતર અહીંયા બીજી એક રેખા બનાવેલી હતી, જેને આપણે નામ આપ્યું હતું AD. બરાબર છે? હવે અહીંયા OA વાત કરીએ. OA નો શું થઈ જશે? પ્રારંભિક વેગ. આ OA અને CD નું માપ સરખું જ હશે, તો OA = CD = પ્રારંભિક વેગ u. એ જ પ્રમાણે OC નું માપ કેટલું થશે? OCA નો સમય હશે t જેટલો, અને એટલું જ માપ એનું AD નું પણ થશે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. આપણે B થી C જેટલું માપ, એટલે કે આનું ટોટલ માપ થશે v જેટલું અંતિમ વેગ. હવે આ BD નું માપ તમને ખબર હોવું જોઈએ. ગયા વિડિયોની અંદર આપણે જોઈ ગયા કે BD એટલે શું લખાશે? વેગમાં થતો ફેરફાર. BD એટલે શું લખાશે? વેગમાં થતો ફેરફાર. એ કેટલો હશે? v - u જેટલો હશે. કેટલો હશે? v - u જેટલો. તમે નવનીતમાં ગમે ત્યાં જોઈ શકો છો કે આવી કોઈ પણ પ્રકારની એ લોકોએ સમજૂતી આલેખની આપી નથી. આલેખ હંમેશા આ રીતે દોરવાનો હોય તો પરીક્ષામાં સરળતાથી યાદ રહે. બરાબર છે? તો આટલો આપણે આલેખ દોરી દીધો. હવે આપણે થિયરીમાં શું લખવાનું એની એક વખત ચર્ચા કરીએ. તો સૌપ્રથમ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે મેં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. સુરેખ પથ પર પદાર્થ a જેટલા અચળ વેગથી, સુરેખ પથ પર પદાર્થ કેટલા? a જેટલા અચળ પ્રવેગથી t સમયની અંદર s જેટલું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? અહીંયા s જેટલું. મેં કેમ અહીંયા s જેટલું અંતર લખ્યું? કારણ કે મારે અંતર અને સમય વચ્ચેનો આલેખ દર્શાવવો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અંતર પરનો આલેખ આપણને અંતરનું મૂલ્ય કઈ રીતે મળે? વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી. તો તમારે મારો 9મો લેક્ચર કે આઈ થિંક 8મો કે 9મો લેક્ચર યાદ કરવો પડે, જેની અંદર મેં કીધેલું હતું કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આ અચળ પ્રવેગી જેની રેખા છે એના વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ આપણને અંતરનું મૂલ્ય આપે. પણ એના ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, એટલે કે આ આકૃતિની અંદર મારે વાત કરવી હોય તો આના વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કયું છે? O A B
બી અને સી આના વડે જે આ અંતરનો આટલો પ્રદેશ ઘેરાય છે આ જો આછી લીટી વડે હું દર્શાવું છું આ જે ભાગ અંતર દર્શાવે છે આ ભાગ આપણને કોનું મૂલ્ય આપે અંતરનું મૂલ્ય આપે તો મારે અંતરનું મૂલ્ય લખવું હોય તો અહીંયા કઈ રીતે લખાય એની થિયરી આ રીતે લખવાનું કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં તેના વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ અંતરનું મૂલ્ય આપે કોનું મૂલ્ય આપે અંતરનું મૂલ્ય આપે હવે આની અંદર હું તમને પ્રારંભિક એક વખત લખી દઉં કે OA ને આપણે કહીશું પ્રારંભિક વેગ શું આવશે u પછી આપણને OC ને કહીશું એનો સમયગાળો t અને BC ને કહીશું આપણે એનો અંતિમ વેગ v હવે શું કીધું આપણે અંતર જોઈતું હોય અંતર s બરાબર તો આ O A B C અને O આના વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ તમને અંતરનું મૂલ્ય આપે વિદ્યાર્થી મિત્રો આ બીજું કંઈ નથી પણ આ સમલંબ ચતુષ્કોણ છે જો એની સામસામેની બાજુઓ સમાંતર છે આ BC અને OA એની સમાંતર બાજુ છે તો અહીંયા લખીશું અંતર S બરાબર સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ પરંતુ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે માપ ખબર નથી તો આ OABC જે છે OABC એ કેટલા ભાગ વડે બને છે તમે જોઈ શકો છો આ OABC બે ભાગ વડે બને એક આ નાનો અહીંયા લંબચોરસ છે અને બીજો એની ઉપર ત્રિકોણ છે જો આ રીતે અહીંયા હું તમને દર્શાવું આ નીચે એક લંબચોરસ છે બરાબર અને એની ઉપર આ રીતે ત્રિકોણ છે જરા આ મોટું બતાવી દીધું છે આવી રીતે આ બે ભાગથી બને છે આ આખો સમલંબ ચતુષ્કોણ છે બરાબર જેના ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ આપણને શેનું મૂલ્ય આપે અંતરનું મૂલ્ય આપે s જે બે ભાગથી બને છે એક ઉપરનો ભાગ છે આ ત્રિકોણ અને નીચેનો ભાગ છે લંબચોરસ તો કઈ રીતે લખીએ OABC નું તો અહીંયા આ રીતે લખાય કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બે ભાગમાં લંબચોરસ OABC નું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણ આ ઉપરનો ત્રિકોણ કાટકોણ બને છે આકૃતિ જોઈને ખબર પડી જાય કાટકોણ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ચલો વિદ્યાર્થી મિત્રો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ બોલો આની લંબાઈ કેટલી OC જેટલી પહોળાઈ કોના જેટલી OA જેટલી પ્લસ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે શું આવે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર નહીં યાદ આવતું હોય તો ફરી એક વખત આઠમાની અંદર ડોક્યુ કરવું પડે આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેગ બરાબર છે શું લખીશું આપણે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેગ તમને આખું ગણિત ફરીથી સમજાવવું પડે આના માટે તો ભલે એક સ્ટેપ વધી જાય મારું OC ગુણ્યા OA પ્લસ 1/3 બોલો પાયો કયો ગણાશે એનો સર AD ગુણ્યા વેધ કયો ગણાશે એનો તો કે ભાઈ BD એનો વેધ ગણાશે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો OA નું માપ આપણને ખબર છે U અહીંયા OC નું માપ ખબર છે T તો એની વેલ્યુ મૂકી દઈએ આપણે અહીંયા S આવશે અહીંયા પણ S આવશે OC બરાબર કેટલું આવશે અહીંયા આગળ લખ્યું છે T જેટલું ગુણ્યા OA નું માપ એનો પ્રારંભિક વેગ U જેટલું પ્લસ 1/3 ગુણ્યા AD વિદ્યાર્થી મિત્રો AD બરાબર શું લખાશે અહીંયા ધ્યાન આપજો આ AD બરાબર આપણે શું લખી શકીએ OC શું લખી શકીએ AD બરાબર OC ગુણ્યા BD લખીશું આપણે ખબર પડી આ BD ના BD બેઠા લખ્યા છે આપણે ખાલી AD બરાબર OC લખ્યું ફરીથી એક વખત પાછી વેલ્યુ મૂકીએ આપણે એટલે તમને વધારે ખ્યાલ આવે તો અહીંયા શું આવશે S બરાબર T અને U નો ગુણાકાર કરો UT પ્લસ 1/3 OC ની વેલ્યુ શું આવશે T ગુણ્યા BD ની વેલ્યુ શું આવશે આપણે અહીંયા લખી છે ને BD ની વેલ્યુ V માઈનસ શું આવશે U V માઈનસ U કારણ કે આ BD એટલે વેગમાં થતો ફેરફાર
હવે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર થોડું ઘણું તો આવી ગયું છે, આપણે સાબિત કરવાનું છે તે, પરંતુ આની અંદર અહીંયા થોડીક મને મિસ્ટેક લાગે છે, આ જગ્યા ઉપર મને થોડી મિસ્ટેક લાગે છે. તો ફરી એક વખત હું તમને કહું છું કે આના પહેલાનું જે સૂત્ર આપણે તારવેલું એ એક વખત યાદ કરો, બરાબર છે. તો એની અંદર શું સૂત્ર તારવેલું હતું, આપણે અહીં લખવાનું કે v બરાબર u પ્લસ at, આવું આપણે તારવેલું સૂત્ર પહેલા આના આગળના વિડિયોની અંદર પહેલું સૂત્ર વેગ અને સમય વચ્ચે. તો u ને આ બાજુ આવવા દો, તો v u બરાબર at. તો અહીં આપણને એક વેલ્યુ મળી, આ સમીકરણ 1 ની વેલ્યુ આની અંદર મૂકો, જ્યાં v u બરાબર આપણે શું લખી શકીએ 80. તો s બરાબર ut પ્લસ 1/2 ગુણ્યા t ગુણ્યા v u ની જગ્યાએ શું લખી શકીએ આપણે 80, માટે s બરાબર ut પ્લસ 1/2 t બે વખત છે, t ગુણ્યા t થશે t સ્ક્વેર એટલે 80 સ્ક્વેર. તો આપણે જે સૂત્ર તારવવાનું હતું તે આવી ગયું, s બરાબર ut પ્લસ 1/2 80 સ્ક્વેર, જ્યાં s શું છે લખવાનું અંતર, u શું છે એનો પ્રારંભિક વેગ, પછી t શું છે સમયગાળો, અને a શું છે પ્રવેગ. તો આ સૂત્રની અંદરથી આપણને આટલી માહિતી મળે. ફરી એક વખત આપણે આ સૂત્ર ઉપર ધ્યાન આપીએ, બરાબર. આલેખ જુઓ તો તમને વ્યવસ્થિત સમજમાં આવશે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ કઈ રીતે દોરવાનો મેં તમને સમજાવી દીધો. આની પહેલાનું જે સૂત્ર તારેલું આપણે વેગ વિરુદ્ધ સમય વાળો, એની અંદર આપણે કેવી રીતે સ્ટાર્ટ કરેલું, અહીંયાથી BC બરાબર BD વત્તા CD, એટલે BD ની વેલ્યુ મળી. પછી આપણે લખ્યું વેગમાં થતો ફેરફાર BD ના છેદમાં સમયગાળો OC, વેલ્યુ લખી અને પહેલું સૂત્ર તારવી નાખ્યું. બીજું સૂત્રની શરૂઆત ક્યાંથી કરવાની, તો બીજા સૂત્રમાં આપણને ખબર છે અંતર જોઈએ, અને અંતર આપણને કઈ રીતે મળે, તો અંતર એના વડે ઘેરાતા, વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ વડે મળે. એટલે ક્ષેત્રફળ એટલે એના વડે જે ભાગ ઘેરાયેલો છે આટલો આ, બરાબર. આ તમે નહીં લઈ શકો, આ ઉપરનો ભાગ છે, આ નીચેનો ભાગ, કારણ કે આપણે પ્રારંભિક વેગ મેન્શન કરવું પડે, એટલે આટલા ભાગ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, અંતરનું મૂલ્ય આવે, એટલે આ સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ આવે. પરંતુ અહીં આપણે તારવવાનું છે અંતર અને પ્રારંભિક વેગ જ આવવો જોઈએ, એટલે આપણે બે વસ્તુ લીધી આની અંદર, એક આ લંબચોરસ અને બીજો ત્રિકોણ, એ બેનો સરવાળો કરે તો આખા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે OC ગુણ્યા OA પ્લસ 1/2 પાયો ગુણ્યા વેગ, ત્રિકોણનું ક્ષેત્રફળ, કિંમત લખી, OA ની કિંમત u, OC ની કિંમત t. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ માટે આ એનો થશે પાયો અને આ એનો થશે વેગ, બરાબર. એની વેલ્યુ લખી આપણે, એટલે આપણને આ મળ્યું 1/2 OC ગુણ્યા BD. આગળ વધીએ હવે આપણે, તો કિંમત મૂકતા s બરાબર ut પ્લસ 1/2 ક્રોસ t ગુણ્યા v u પર આવીને અટકી ગયા, પરંતુ આપણે પહેલું સૂત્ર તારવેલું હતું v બરાબર u પ્લસ at, જેની ઉપરથી આપણે u ને આ બાજુ આવવા દો તો માઈનસ, તો v u બરાબર 80, એ વેલ્યુ સીધી આપણે આની અંદર પુટ અપ કરી દીધી. તો s બરાબર ut પ્લસ 1/2 cos t cross 80 ની વેલ્યુ લખી t ગુણ્યા t સ્ક્વેર, એટલે આપણે જે સૂત્ર તારવવાનું હતું તે અંતર, આને શું કહીશું આપણે અંતર s, અને આ આવી ગયો આપણો સમય, એના વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોની અંદર આપણે બીજું સૂત્ર પણ તારવી દીધું છે, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડિયોની અંદર આપણે આ સૂત્ર જે મેં તારવ્યું છે એ તમારે બરાબર જોઈને બે વખત લખવાનું છે અને મોડે પણ કરી નાખવાનું છે. પરીક્ષામાં આ સવાલ પણ 4 ગુણની અંદર પૂછાય છે. કેટલા ગુણની અંદર પૂછાય છે? 4 ગુણની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોની અંદર બસ આટલું જ. હવે ફક્ત આપણું એક ત્રીજું સૂત્ર બાકી રહે છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરીશું. વિડિયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 3 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.